માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો. માંગની મૂલ્ય સાપેક્ષતાને કયા પરિબળો અસર કરે છે, જેની આ લેક્ચરમાં આપણે સમજૂતી મેળવીએ. માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો ખાસ કરીને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક વસ્તુનો પ્રકાર, વસ્તુ કેવા પ્રકારની છે, પ્રાથમિક જરૂરિયાતની છે, મોજશોખની છે, ટકાઉ છે, નાશવંત છે, હલકા પ્રકારની છે કે પ્રતિષ્ઠાવર્ધક છે, એને ધ્યાનમાં રાખીને માંગની મૂલ્ય સાપેક્ષતા નક્કી થાય છે. બીજું, ગ્રાહકના બજેટમાં વસ્તુનું સ્થાન, ગ્રાહકનું બજેટ કેટલું છે અને એ વસ્તુ માટેની કિંમત કેટલી છે, જેને ધ્યાનમાં રાખીને માંગની મૂલ્ય સાપેક્ષતા નક્કી થાય છે. અને ત્રીજું તત્વ છે સમય અથવા પરિબળ છે સમયનું તત્વ. કયો સમય છે, કેવા સમયે એ વસ્તુ ખરીદવામાં આવે છે, તો આ સમયના તત્વને ધ્યાનમાં રાખીને માંગની મૂલ્ય સાપેક્ષતા નક્કી થાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ વસ્તુનો પ્રકાર, અને એમાં પહેલા પ્રકારની વસ્તુ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ. પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જે વસ્તુઓ વિના ચલાવવું મુશ્કેલ છે. એ વસ્તુઓ જોઈએ, ભલે થોડી ઓછી જોઈએ, કરકસર કરીએ, અમુક પ્રકારની વસ્તુઓ ખરીદીએ, પણ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ વિના જીવન જીવવું મુશ્કેલ હોય છે. એટલે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય તો પણ માંગમાં બહુ મોટો ફેરફાર થતો નથી અથવા ખાસ ફેરફાર થતો નથી. કિંમત ઘટે તો પણ માંગમાં ખાસ વધારો થતો નથી. એટલે આવા પ્રકારની વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો પણ માંગમાં ખાસ ફેરફાર થતો નથી. તેથી આ પ્રકારની વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે. દાખલા તરીકે મીઠું અને અનાજ, જેની કિંમત વધે તો કઈ માંગ ઘટી નથી જતી અને કિંમત ઘટે તો કઈ માંગ વધી નથી જતી, તો જેના કારણે મૂલ્ય અનપેક્ષ. બીજા પ્રકારની વસ્તુ છે અથવા વસ્તુનો બીજો પ્રકાર મોજશોખની વસ્તુ. મોજશોખની વસ્તુ એટલે એવી વસ્તુ કે આપણી મોટા ભાગની જરૂરિયાત સંતોષાઈ જાય પછી આપણે એ જરૂરિયાત સંતોષવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે મોજશોખની વસ્તુઓની કિંમત વધે તો માંગ ઘટે છે અને કિંમત ઘટે તો માંગ વધે છે, જેના કારણે આપણે કહી શકીએ કે મોજશોખની વસ્તુઓની માંગ મૂલ્ય સાપેક્ષ છે. કોઈ પણ વ્યક્તિ માટે કઈ વસ્તુ મોજશોખની છે અને કઈ વસ્તુ પ્રાથમિક જરૂરિયાતની છે તે વ્યક્તિ પર આધારિત છે. દાખલા તરીકે કોઈ એક ડોક્ટર છે, 2 કે 3 હોસ્પિટલે રોજ વિઝિટ કરવા જાય છે, તો એમના માટે મુસાફરીને ધ્યાનમાં રાખીને વિચારીએ તો કાર પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે અને કોઈ વિદ્યાર્થી અવસ્થામાં હોય તો વિદ્યાર્થી માટે કાર મોજશોખની વસ્તુ છે. એટલે આપણે કહી શકીએ કે જો વસ્તુ પ્રાથમિક જરૂરિયાતની હોય તો મૂલ્ય અનપેક્ષ અને મોજશોખની હોય તો મૂલ્ય સાપેક્ષ. તો એ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે મોજશોખની વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે મૂલ્ય સાપેક્ષ છે તેમ કહી શકાય. અવેજી વસ્તુ, એક જ જરૂરિયાત માટે અનેક વસ્તુઓ હોય તો એને આપણે અવેજી વસ્તુ કહીએ છીએ. એટલે કે એક જરૂરિયાત માટે એક કરતા વધુ અથવા બીજી વસ્તુનો આપણે ઉપયોગ કરી શકતા હોય તો આપણે એને અવેજી વસ્તુ કહીશું. ધારો કે આપણે કહી શકીએ કે ગળપણ માટે કદાચ તમે રસોઈ બનાવો અને સેજ તમને ખટાશ લાગતી હોય તો ગળપણ માટે તમે ખાંડ અથવા ગોળનો ઉપયોગ કરી શકો. જો ખાંડની કિંમત વધતી જતી હોય તો ગોળ નાખો. તો જેના કારણે આપણે વ્યાખ્યા શું છે કે જે વસ્તુની કિંમતમાં વધારો થાય અથવા ફેરફાર થાય અને સામે જો માંગમાં ફેરફાર થાય તો મૂલ્ય સાપેક્ષ. તો અવેજી વસ્તુ એટલે મૂલ્ય સાપેક્ષ. જે વસ્તુની અવેજી વસ્તુ હોય તો એ મૂલ્ય સાપેક્ષ છે અને જે વસ્તુની અવેજી વસ્તુ જ ન હોય તો એ મૂલ્ય અનપેક્ષ છે. ત્યાર પછી અનેક ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુ. ઘણી વસ્તુ એવી છે કે અનેક, ધારો કે વીજળી, તો
તો વીજળીનો ઉપયોગ કેટલો? તો કે કારખાનું ચલાવી શકાય, કોલેજે એનો ઉપયોગ કરી શકાય, ઘેરે આપણે ઉપયોગ કરી શકીએ, કોઈ શોપ હોય તો એમાં આપણે ઉપયોગ કરી શકીએ, ઘેરે આપણે કહી શકીએ ફેન ચલાવી શકીએ, એસી ચલાવી શકીએ, પારસી ચલાવી શકીએ, ઓવન ચલાવી શકીએ, ઘરઘંટી ચલાવી શકીએ, તો અનેક ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુ છે. આ જ રીતે દૂધ જે અનેક ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુ છે. તો આવા પ્રકારની વસ્તુઓના ભાવ વધે અથવા કિંમતમાં વધે તો ઓછા મહત્વના ઉપયોગમાં તેનો વપરાશ ધીમે ધીમે બંધ થાય છે. અને આનાથી ઉલટું જોવા મળે છે, આવી વસ્તુના ભાવ ઘટે તો ઓછા મહત્વના ઉપયોગમાં તેનો વપરાશ વધુ થાય છે. એટલે કે કિંમત વધતા માંગ ઘટે છે, એટલે મૂલ્ય સાપેક્ષ. ત્યાર પછી ખરીદી મુલતવી રાખી શકાય તેવી વસ્તુ. માનવીની અનેક જરૂરિયાતો છે, એમાંથી ઘણી જરૂરિયાતો એવી છે કે એ તાત્કાલિક ખરીદવી પડે, અને ઘણી જરૂરિયાતો એવી છે કે એ સંતોષવા માટે અમુક સમય પછી વસ્તુ ખરીદીએ તો ચાલે. તો જે વસ્તુની ખરીદી અમુક સમય સુધી મુલતવી રાખી શકાય તો તેવી વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ. એના કિંમતમાં વધારો થશે તો આપણે આવા પ્રકારની વસ્તુ નહીં ખરીદીએ. ધારો કે આપણા બૂટ ચપ્પલ તૂટ્યા છે, તો આપણે એ બૂટ ચપ્પલ કદાચ કિંમત વધી હશે તો ઝડપથી આપણે બીજા બૂટ ચપ્પલ નહીં લઈએ, એને રિપેર કરાવીને આપણે ચલાવશું. તો જે વસ્તુની ખરીદી થોડા સમય માટે મુલતવી રાખી શકાય હોય તેવી વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ. અને જે વસ્તુની ખરીદી મુલતવી રાખી શકાય તેમ ન હોય તો એ મૂલ્ય અનપેક્ષ. ધારો કે એક પરિસ્થિતિ કહું, ધારો કે બધા છોકરાઓ પ્રવાસમાં ગયા છે, મંદિરે દર્શન કરવા ગયા છે, અને મંદિરની બહાર આવ્યા તો બધાના બૂટ ચપ્પલ નથી. તો આવી પરિસ્થિતિમાં છોકરાઓ તમારે વસ્તુ ખરીદવી જ પડશે. સામે દુકાનવાળા વધુ ભાવ કહેશે તોય આપણે ભાવ ચૂકવવો જ પડશે. તો ખરીદી મુલતવી રાખી શકાય તેમ ન હોય, ફરજિયાત એ વસ્તુ એ જ સમયે ખરીદવી પડતી હોય તો મૂલ્ય અનપેક્ષ. અને જો ખરીદી મુલતવી રાખી શકાય તેમ હોય તો મૂલ્ય સાપેક્ષ. ત્યાર પછી ખૂબ મોંઘી વસ્તુ. જે વસ્તુ પ્રતિષ્ઠામાં વધારો કરે, પ્રતિષ્ઠા માટે ખરીદવામાં આવતી હોય એવી વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ. ધારો કે BMW, ઓડી કાર એ પ્રતિષ્ઠામાં વધારો કરે છે. જેના ઘરે BMW કાર પડી હોય તો એની પ્રતિષ્ઠા વધુ હોય, તો એવા પ્રકારની વસ્તુની કિંમત જેમ વધે એમ એની માંગ વધતી જાય. અને છોકરાઓ ઘણા લોકો એવા છે કે કોઈ કંપની મોંઘામાં મોંઘી કાર લોન્ચ કરતા હોય તો એ કાર ખરીદે, કારણ કે પોતાની પ્રતિષ્ઠા એના કારણે વધે છે. તો જે વસ્તુથી પ્રતિષ્ઠા વધતી હોય એવા પ્રકારની વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ. છોકરીઓ, તમારો જ્યારે તમને જોવા આવશે ત્યારે ઘરમાં અમુક પ્રકારની વસ્તુ હોવી જોઈએ. અમુક પ્રકારની ડીશમાં જ આપણે ચા કોફી આપતા હોઈએ તો એવા પ્રકારની વસ્તુ તમે જે પ્રતિષ્ઠા વધારે છે એવા પ્રકારની વસ્તુ જેમ મોંઘી થશે એમ તમે ખરીદશો. શું કામે? પ્રતિષ્ઠા વધે છે. તો પ્રતિષ્ઠા વધતી હોય એવા પ્રકારની વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ. ખૂબ સસ્તી વસ્તુ, ખૂબ જ સસ્તી વસ્તુ હોવાના કારણે ભાવમાં વધારો થાય છતાંય માંગ ઘટતી નથી, એટલે આવા પ્રકારની વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ. ટાચણી, સોય, દીવાસળી, પોસ્ટકાર્ડ જેની કિંમતમાં વધારો થાય તો પણ માંગમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યારબાદ ડોક્ટરની સારવારની માંગ. સામાન્ય રીતે ડોક્ટરની સારવારની માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે, કારણ કે ડોક્ટરની સારવાર અનિવાર્ય સેવા છે. પરંતુ આપણા જેવા દેશમાં આ સાચું નથી. ધનિક દેશો માટે મૂલ્ય અનપેક્ષ હશે ડોક્ટરની સારવારની માંગ, પણ આપણા જેવા દેશમાં સસ્તી કિંમતે જો કોઈ ડોક્ટર સારવાર આપે તો ત્યાં માંગ વધે છે, અને જ્યાં કિંમત વધુ હોય ત્યાં સારવાર ઓછી લેવામાં આવે. તમે NSS કેમ્પમાં કદાચ ગયા હશો ને જો સર્વરોગ નિદાન કેમ્પમાં તમે વોલેન્ટિયર હશો તો ઘણા દર્દીઓ એવું કહેતા હશે કે સાહેબ પૈસા નથી અમારી પાસે એટલે અમે સારવાર લીધી નથી. તો ભારતમાં ડોક્ટરી સારવારની માંગ મૂલ્ય સાપેક્ષ છે, અને ધનિક દેશમાં ડોક્ટરી સેવાની માંગ
મૂલ્ય અનપેક્ષ છે. છોકરાઓ આવા MCQ માં પ્રશ્ન પૂછી શકાય. હવે બીજી બાબત અથવા બીજો પાઠ, ગ્રાહકના બજેટમાં વસ્તુનું સ્થાન. એમાં પેલું, કુલ ખર્ચમાં થતું ખર્ચ ઓછું હોય તો મૂલ્ય અનપેક્ષ. ધારો કે આપણું બજેટ છે 1 લાખ રૂપિયા. હવે 1 લાખ રૂપિયાનું બજેટ છે દર મહિનાનું. હવે મીઠાના ભાવ વધી ગયા, દિવાસળીના ભાવ વધી ગયા, ટાંકણી પોસ્ટકાર્ડના ભાવ વધી ગયા, તો આપણે ખરીદી ઘટાડશું નહીં. શું કામ? તો 1 લાખ રૂપિયામાંથી એ વસ્તુનો ખર્ચ કેટલો છે કે 2 રૂપિયા 5 રૂપિયા, તો એ નજીવો થાય. તો ગ્રાહકના બજેટમાં એ વસ્તુનો ખર્ચ નજીવો હોય તો મૂલ્ય અનપેક્ષ. પણ જો ગ્રાહકના બજેટમાં એ વસ્તુનો ખર્ચ મોટો હોય, 1 લાખના બજેટમાંથી 75,000 નો ખર્ચ થવાનો હોય ને એ વસ્તુના કિંમતમાં વધારો થાય, 75 વાળા 90 થઈ જાય, તો આપણે એ વસ્તુ નહીં ખરીદીએ. તો એ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે ગ્રાહકના બજેટમાં એ વસ્તુ માટે થતા ખર્ચનું પ્રમાણ ખૂબ નજીવું હોય તો મૂલ્ય અનપેક્ષ, અને ગ્રાહકના બજેટમાં એ વસ્તુ માટે જે ખર્ચ થાય છે એ 70-75% જેટલું હોય તો મૂલ્ય સાપેક્ષ. કુલ ખર્ચમાં થતું ખર્ચ વધુ તો મૂલ્ય સાપેક્ષ. દાખલા તરીકે આપણે કહી શકીએ કે ગ્રાહકના બજેટમાં કોઈ એક વસ્તુ પાછળ વધુ ખર્ચ થાય છે. ધારો કે પેટ્રોલ, તેલ, દૂધ મોંઘું થાય તો એની માંગ ઘટે છે. તો આવા પ્રકારની વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ. અને છેલ્લું પરિબળ છે સમયનું તત્વ. માંગની મૂલ્ય સાપેક્ષતા સમયના તત્વ પર અસર કરે છે. કારણ કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી તેની અસર તરત જ માંગ પર થતી નથી, પણ અમુક સમય લાગે છે. તો એ સમયગાળો કઈ વસ્તુ પર કેટલી અસર કરે છે? એમાં પહેલો પ્રકાર છે ટકાઉ વસ્તુ. ટકાઉ વસ્તુના ભાવ ઘટે તો પણ તે ઘસાઈ ન જાય, નકામી બની ન જાય ત્યાં સુધી આપણે નવી ખરીદતા નથી. દાખલા તરીકે સાયકલ, મોટર, કબાટ, પંખો જે ટૂંકા ગાળામાં મૂલ્ય અનપેક્ષ હોય અને લાંબા ગાળે સાપેક્ષ હોય છે. ટૂંકા ગાળામાં શું કામે મૂલ્ય અનપેક્ષ હોય છે કે ટકાઉ વસ્તુ આપણે જો ટૂંકા ગાળામાં જ લેવી પડે એમ હોય તો એ વસ્તુ વિના આપણે ચલાવી શકીએ એમ નથી, એટલે એ વસ્તુ ફરજિયાત છે. ધારો કે બધા છોકરાઓને નક્કી કર્યું કે બધા છોકરાઓને હવે કાલથી કોલેજે આવવાનું, અને એમાંથી કોઈ છોકરાઓ દૂર રહેવા વયા ગયા, તો એને કોલેજે આવવા માટે બસ ન મળતી હોય તો એને સાયકલ લેવી જ પડશે. સાયકલ ભલે ટકાઉ વસ્તુ છે પણ એને ટૂંકા ગાળામાં સાયકલની જરૂરિયાત છે. તો ટૂંકા ગાળામાં જે ટકાઉ વસ્તુની જરૂરિયાત હોય તો એ મૂલ્ય અનપેક્ષ. અને લાંબા ગાળે આ ટકાઉ વસ્તુને લાંબા ગાળા સુધી જરૂરિયાત હોય અને લાંબા ગાળા સુધી આપણે ન લઈએ તો એ ચાલે એમ હોય તો મૂલ્ય સાપેક્ષ. બીજું, ટેવનો સમય. ટૂંકા ગાળામાં મૂલ્ય અનપેક્ષ અને લાંબા ગાળા મૂલ્ય સાપેક્ષ. ધારો કે દરેક વ્યક્તિ અમુક વસ્તુના વપરાશથી ટેવાઈ ગયા હોય અને એ ટેવના કારણે એ વસ્તુની કિંમત વધે તો પણ ટૂંકા ગાળામાં એ જ વસ્તુ ખરીદશો. ધારો કે ટૂથપેસ્ટ છે, સાબુ છે, આપણે જે પેસ્ટનો ઉપયોગ કરતા હોય, જે સાબુનો ઉપયોગ કરતા હોય એ જ સાબુ લેશું. કદાચ આપણે કહેશું કે ભાઈ 10 રૂપિયાનો એક સાબુ આવે છે અને હવે 10.5 રૂપિયા થઈ ગયા, તો આપણે એકવાર તો લઈ લેશું. પછી આપણે વિચારશું કે આના કરતા કોઈ સસ્તું સાબુ મળે છે. જો 9 રૂપિયામાં મળતો હશે તો આપણે લાંબા ગાળે આપણા સાબુ અથવા આપણે જે ટેવ પડી ગઈ છે એ સાબુનો આપણે નહીં ઉપયોગ કરીએ. તો જે વસ્તુથી ટેવ પડી હોય એ વસ્તુ ટૂંકા ગાળામાં કિંમત વધે તો પણ માંગમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે મૂલ્ય અનપેક્ષ. અને લાંબા ગાળે કિંમતમાં ફેરફાર થાય તો એની માંગ ઉપર ચોક્કસ અસર થાય, એટલે સાપેક્ષ. તો એ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે ખાસ કરીને નશાકારક વસ્તુઓમાં આવું જોવા મળે છે. ત્રીજી બાબત છે ગ્રાહકોની અજ્ઞાનતા. હવે ગ્રાહકોને જો ખ્યાલ જ ન હોય કે ખરેખર કિંમત કેટલી છે તો આપણે કહી શકીએ ટૂંકા ગાળામાં મૂલ્ય અનપેક્ષ અને લાંબા ગાળે મૂલ્ય સાપેક્ષ. આજે કિંમત પેલા કેટલી હતી અને અત્યારે કેટલી છે એમાં જો કંઈ ખબર જ ન પડતી હોય, એટલે ટૂંકમાં કિંમત અંગે ગ્રાહક અજ્ઞાન જ હોય,
તો મૂલ્ય અનફિક્સ. પણ ધીમે ધીમે સમય જશે એટલે ગ્રાહકની અજ્ઞાનતા ઓછી થતી જશે, જાણકારી મળતી જશે, જેના કારણે લાંબા ગાળે મૂલ્ય સાપેક્ષ. તો આટલા પરિબળો માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો કહેવાય. અને જો પરીક્ષામાં આ રીતથી પ્રશ્ન પૂછાય તો આપણે આ રીતથી જવાબ લખવાનો રહેશે.